નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ. હું છું અમીશ પટેલ. સીડીએસ બિપિન રાવત સહિત તમિલનાડુ હેલિકોપ્ટર ક્રેશમાં જીવ ગુમાવનાર તમામ 13 લોકોના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. જનરલ બિપિન રાવતનો પાર્થિવ દેહ તેમના આવાસથી બેરાર સ્ક્વેર લાવવામાં આવ્યા. અહીં સીડીએસ રાવતની બંને દીકરીઓએ સમગ્ર રીતિ રિવાજ સાથે અંતિમ સંસ્કાર કર્યા. મોટી દીકરીએ મુખાગ્નિ આપ્યો. સીડીએસ બિપિન રાવતને 17 તોપોની સલામી આપવામાં આવી. આ દરમિયાન 800 જવાન અહીં હાજર રહ્યા. આ પહેલા શુક્રવારે સવારે 11 થી 12:30 વાગ્યા સુધી સામાન્ય લોકોના અંતિમ દર્શન માટે તેમના મૃતદેહને તેમના 3 કામરાજ માર્ગ સ્થિત નિવાસસ્થાને રાખવામાં આવ્યો હતો. બપોરે 12:30 થી 1:30 વચ્ચે લશ્કરી જવાનોએ સ્વ બિપિન રાવત અને તેમના પત્નીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જનરલ રાવતની અંતિમ યાત્રા બપોરે લગભગ 2 વાગે તેમના નિવાસસ્થાનથી બેરાર સ્ક્વેરથી કઢાઈ હતી. ખાનગી સુરક્ષા દિવસની ભવ્ય ઉજવણી અંતર્ગત CAPSI અધ્યક્ષ કુંવર વિક્રમસિંહ, મહેશ શર્મા સેક્રેટરી અને મેજર જનરલ સંજય સોઈની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે મિટિંગ યોજાઈ અને ગેટ ટુગેધરનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અને કેન્દ્રીય ટીમના સંકલનથી આગામી આયોજનની ચર્ચા કરવામાં આવી. આ પ્રસંગે અધ્યક્ષ કુંવર વિક્રમસિંહે જણાવ્યું કે સંસ્થાના વિકાસ માટે ખાનગી સ્થળોએ પૂરી પાડવામાં આવતી સુરક્ષા અને સલામતીની સેવા નવી ટેકનોલોજી સાથે સુસજ્જ કરવામાં આવશે અને તે અંગેની જાણકારી દરેક સભ્યોએ મેળવવી પડશે. કોરોના કાળ દરમિયાન ખાનગી સુરક્ષા કર્મીઓને ફ્રન્ટલાઇન વોરિયર તરીકે કામગીરી બજાવી તે પ્રશંસનીય છે. દેશનો જવાન જ્યારે સરહદ ઉપર દેશની રક્ષા કરતા હોય છે ત્યારે દેશ માટે બલિદાન પણ આપી દેતા હોય છે, પણ દેશનો વીર જવાન જ્યારે રિટાયર થઈને સમાજની વચ્ચે આવે છે ત્યારે પણ સમાજની સેવા કરવાનું ક્યારેય ચૂકતા નથી. તેવી જ રીતે જ્યારે દેશના રિટાયર્ડ આર્મી મેન આપણી વચ્ચે હોય ત્યારે તેમની વિવિધ એક્ટિવિટી અને સામાજિક પ્રવૃત્તિઓ જે દરેક સમાજને સ્પર્શી રહી છે અને સમાજને સિક્યુરિટી પ્રોવાઈડ કરીને અલગ અલગ જગ્યાએ સિક્યુરિટી પ્રોવાઈડ કરીને પણ સેવા કાર્ય કરવાનું ચૂકતા નથી. આજે આપણી વચ્ચે અલગ અલગ રાજ્યોમાંથી આવેલા અને અલગ અલગ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરતા રિટાયર્ડ આર્મી મેન આપણી વચ્ચે છે ત્યારે જોઈએ તેમની વાતો અને સમજીએ તેમની અલગ અલગ એક્ટિવિટીની વાતો. કેમેરામેન શેરખાન સાથે જીગર પંડ્યા, કે ન્યૂઝ, અમદાવાદ. गुजरात सिक्योरिटी एसोसिएशन और कैप्सी के जो सदस्य हैं, इन्होंने 4 तारीख को एक बहुत ही भव्य आयोजन किया जिसमें सैकड़ों गार्ड्स भी इकट्ठे हुए, मंत्री सब आए, सरकारी लोग आए, सिक्योरिटी एजेंसियों के लोग आए और उन्होंने पूरे जो देश भर में जो प्राइवेट सिक्योरिटी डे मनाया गया है और उसको लोग तो बचाने के लिए, सरकार तो बचाने के लिए कि हमने क्या क्या ऐसा काम किया, किस ढंग से हमारे सारे सिक्योरिटी गार्ड्स ने जो कोरोना के समय में, जो लॉकडाउन के समय में अपनी जान की परवाह न करते हुए लोगों की सेवा की, उनकी सुरक्षा की, फैक्ट्रियों की, सोसाइटी की, सब जगह की. तो असली जो फ्रंट लाइन वॉरियर थे, जो प्राइवेट सिक्योरिटी गार्ड थे, सुपरवाइजर थे और कंपनियों के मालिक थे. वो कंपनियों के मालिक जिन्होंने अपने गार्ड्स को ड्यूटी पे बनाए रखा, उनको वहां पे खाना पहुंचाया, उनका हौसला बढ़ाया, उनको बीमार नहीं होने दिया, उसको मरने नहीं दिया. ऐसी बहुत सारी चीजें हुई हैं. तो उसी आयोजन को हमने पूरे देश भर में प्राइवेट सिक्योरिटी डे मनाया. गुजरात में बड़ा अच्छा मनाया गया. लेबर मिनिस्टर साहब भी आए, उन्होंने देखा है और उसी के लिए सबका आभार प्रकट करने के लिए मैं और महेश शर्मा जी, हमारे सेक्रेटरी जनरल, जी आए हैं. और कल को हमारी यहाँ पे राष्ट्रीय रक्षा यूनिवर्सिटी जो है, वहाँ के जो वाइस चांसलर ने हमें बुलाया, विमल पटेल जी ने, इस विषय के ऊपर बात करने के लिए कि अब पूरे देश में किस ढंग से सरकार और प्राइवेट सिक्योरिटी मिलके इस ये जो व्यवसाय है प्राइवेट सिक्योरिटी का, इसको किस ढंग से हम अब ऊपर के दर्जे में लेके जाएं, किस ढंग से इसकी जो काम करने की परिस्थितियां हैं, जो कंडीशन है, उनको हम कैसे ठीक करें. वॉरियर हैं और जो आपके फर्स्ट लाइन ऑफ डिफेंस बनती जा रही है ऑलमोस्ट, इनको हम सशक्त करें, इनकी सैलरी का, इनके वेतन का, इनके जीवन का किस ढंग से इसको हम ठीक कर पाए. कल उसके ऊपर भी यूनिवर्सिटी में इसके ऊपर चर्चा, काफी लोग आ रहे हैं, तो कल वो भी कार्यक्रम होगा. 4 दिसंबर 2009 को तत्कालीन प्रेसिडेंट ऑफ इंडिया श्रीमती प्रतिभा देवी सिंह पाटिल हमारे विज्ञान भवन में हमारे कैप्सी की कॉन्फ्रेंस में पधारी थी. ये पहला नॉन गवर्नमेंट आयोजन था जिसमें किसी प्रेसिडेंट का सम्मिलित होना ये बहुत बड़ी गर्व और इतिहास की बात है. ऐसा कभी आज तक हुआ नहीं.
तो उस दिन चूंकि वो तीनों फौज सेनाओं की अध्यक्षा होती है, उसकी सुप्रीम कमांडर होती है, तो उस दिन हमारे चेयरमैन कुंवर विक्रम सिंह जी ने जब वो डाइस पे बैठी हुई थी तो उनसे कहा कि आज से आप भी हमारी सुप्रीम कमांडर है पूरी सिक्योरिटी इंडस्ट्री की, और उन्होंने खड़े होकर इसको सहज स्वीकार किया और अभिवादन किया और कहा कि हर 4 दिसंबर को आप सिक्योरिटी डे मनाएं, इसीलिए ये 4 दिसंबर सिक्योरिटी डे मनाया जाता है। उन्होंने जो गुजरात के पदाधिकारी हैं उनके साथ मिलके चर्चा की कि क्या हम इम्प्रूवमेंट कर सकते हैं सिक्योरिटी सर्विसेज में, क्या इश्यूज हैं सिक्योरिटी सर्विसेज के, और सब पदाधिकारियों को उन्होंने आश्वासन दिया कि वो सेंट्रल लेवल में जो सिक्योरिटी सर्विसेज के उद्योगकार हैं उनको सबको आगे कैसे सेंट्रल लेवल पे उनकी समस्याओं के आगे वो बताएंगे और उनका समाधान कैसे निकालेंगे। હેલિકોપ્ટર ક્રેશ અકસ્માત કે ષડયંત્ર? બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશની ઘટના ઉપર નિવૃત્ત આર્મીમેન અને કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. બુધવારના રોજ તમિલનાડુના કુન્નુરમાં એરફોર્સ હેલિકોપ્ટર દુર્ઘટનામાં દેશના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવતનું મોત થયું હતું. આ અકસ્માતમાં તેમની પત્ની અને અન્ય 11 લોકોના પણ મોત થયા હતા. જ્યારે અકસ્માત થયો ત્યારે હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા, જેમાંથી 13ના મોત થયા હતા, જ્યારે એક ગ્રુપ કેપ્ટન વરુણસિંહની આર્મી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાને લઈ આખા દેશમાં હોબાળો મચી ગયો હતો. દરમિયાન હવે આ ઘટનામાં ષડયંત્રની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. નિવૃત્ત આર્મીમેન અને કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે હેલિકોપ્ટર દુર્ઘટના કેસમાં કાવતરાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે આ અકસ્માત નથી પરંતુ કાવતરું હતું. એલટીટીના સ્લીપર સેલ આની પાછળ હોઈ શકે છે, કારણ કે જ્યાં અકસ્માત થયો છે તે વિસ્તાર એલટીટીનો જ વિસ્તાર છે. દુર્ઘટના બાદ એરફોર્સે તપાસના આદેશ આપ્યા હતા. હવે વાયુસેના તેના સ્તરે દુર્ઘટનાના કારણની તપાસ કરી રહી છે. જોકે આ દુર્ઘટના કેવી રીતે થઈ અને તેની પાછળ કોઈ કાવતરું છે કે કેમ તે અંગે એરફોર્સ તરફથી કોઈ સત્તાવાર નિવેદન હજુ સામે આવ્યું નથી. તમને જણાવી દઈએ કે જનરલ બિપિન રાવત વેલિંગ્ટન સ્થિત ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી, જ્યાં તેઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંબોધિત કરવાના હતા. આપણા દેશના જનરલ શહીદ થયા છે અને એમની સાથે સાથે એમની ધર્મપત્ની અને બીજા બધા અધિકારીઓ પણ શહીદ થયા છે, જવાનો શહીદ થયા છે. હું અને આખો દેશ એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. બહુ મોટી ક્ષતિ છે, એની પૂર્તિ થવી અશક્ય છે. પરંતુ જનરલ સાહેબનું આ શહાદત ક્યાંક ને ક્યાંક આપણી વ્યવસ્થાને પ્રશ્નચિહ્ન મૂકે છે. આજે આપણી સુરક્ષાના જે મેન અધિકારી છે એ અસુરક્ષિત છે. જે હેલિકોપ્ટરથી એ પ્રવાસ કરી રહ્યા હતા એ હેલિકોપ્ટર ટેકનિકલી બહુ સ્ટ્રોંગ હોય છે અને હતું, તે છતાં જો આટલી મોટી દુર્ઘટના થતી હોય તો આ પ્રશ્ન ચિહ્ન છે. અને જેમ આપ સૌ જાણો છો, આપણે સૌએ વાંચ્યું છે પ્રિન્ટ મીડિયાના માધ્યમથી, ડિજિટલ મીડિયાના માધ્યમથી, કે ક્યાંક ને ક્યાંક ષડયંત્ર કોન્સ્પાયરેસી નું એંધાણ આવી રહ્યું છે. અમે પેપરમાં વાંચ્યું છે કે એલટીટીઈ સ્લીપર સેલનું ઇન્વોલ્વમેન્ટ હોઈ શકે છે. એલટીટીઈ સ્લીપર સેલ આઈએસઆઈ થી મળેલું હોઈ શકે છે. ઘણી બધી પ્રશ્ન ચિહ્નો છે. એટલે હું આપણા માધ્યમથી દેશના લોકોના વિચારો સરકાર સુધી પહોંચાડવા માંગુ છું કે આની હાઈ લેવલની ઇન્વેસ્ટિગેશન થવી જોઈએ અને આ દુર્ઘટના પાછળનું કારણ દેશવાસીઓને બતાવવું જોઈએ સરકાર દ્વારા. બહુ દુઃખદ ઘટના છે અને આખો દેશ
જનરલ સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. હું પોતે કરું છું. ભગવાન તમામે તમામ શહીદોની આત્માને શાંતિ આપે. પરંતુ ભવિષ્યમાં સરકારે વિચારવાનું રહ્યું કે આજે સુરક્ષાના આ મચાને પણ જો આ રીતે દુર્ઘટના થતી હોય, જે હેલિકોપ્ટરમાં તમામે તમામ વીઆઈપીઓ પ્રવાસ કરતા હોય અને હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થાય અને એમાં આપણા સેનાના સૌથી વડા શહીદ થતા હોય તો એ બહુ દુઃખદ ઘટના છે. આપણે એનું સોલ્યુશન કરવું બહુ અનિવાર્ય છે, આવશ્યક છે. સીડીએસ બિપિન રાવત સહિત તમિલનાડુ હેલિકોપ્ટર ક્રેશમાં જીવ ગુમાવનારા તમામ 13 લોકોને આજે અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં CAPSI અધ્યક્ષ કુંવર વિક્રમસિંહે સીડીએસ બિપિન રાવત સાથેની પળોને યાદ કરી હતી અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે સીડીએસ બિપિન રાવત સાથેના પ્રસંગોને યાદ કરીને સંસ્થા સાથેનો લગાવ સ્મૃતિપટમાં લાવીને ગાઢ પ્રત્યેની લાગણીઓને યાદ કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે સીડીએસ બિપિન રાવતનું હેલિકોપ્ટર MI-17V5 તમિલનાડુના કુન્નુરમાં બુધવારે ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં સીડીએસ જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને સેનાના અનેક અધિકારીઓ સહિત 13 લોકોના મોત થયા હતા. સીડીએસ બિપિન રાવત હેલિકોપ્ટરથી તમિલનાડુ વેલિંગ્ટન જઈ રહ્યા હતા. આ અકસ્માતમાંથી માત્ર એક ગ્રુપ કેપ્ટન વરુણસિંહ જ જીવિત બચ્યા છે અને હાલ સારવાર હેઠળ છે. દેશ સતત તેમની સલામતીની દુઆ માંગે છે. જનરલ બિપિન રાવત સહિત અકસ્માતનો ભોગ બનેલા લોકોને દેશ ભીની આંખે યાદ કરી રહ્યો છે. जनरल विपिन रावत एक बहुत ही विद्वान योद्धा और एक बहुत बड़े जनरल थे. और शुरू के जीवन से एक तो उनके पिता खुद लेफ्टिनेंट जनरल लक्ष्मण सिंह जी थे, उस परिवार से थे, फौजी लेफ्टिनेंट जनरल के बेटे थे और इंडियन मिलिट्री अकेडमी में सोर्ड ऑफ ऑनर मिला था. तब से लेके उत्कृष्ट सेवाएं उनकी और अच्छी ट्रेनिंग, अच्छी सोच, तभी तो आदमी फौज में जनरल बनता है. और उस सोच जैसा व्यक्ति जिसने आके पूरे जो फौज की मानसिकता बदलने की स्कीम दी थी. ये पहली बार हुआ कि उन्होंने रिस्ट्रक्चरिंग सारी की पूरे सेक्टर्स की, और जो उनकी सोच थी वो इतनी जबरदस्त थी क्योंकि पोटेंशियल लोग तो युद्ध तो भाई होते रहते हैं और युद्ध की तैयारी हो गई, कहते ट्रेंड हार्ड फाइट इजी. जितनी ट्रेनिंग आपकी अच्छी होगी आप उसी ढंग से करोगे. तो जनरल साहब ने वो सब चीज़ें देश के ऊपर लागू की थी और निडर थे और बड़े दबंग थे. ये भी आपको बता दूँ, उनकी जो प्रपोजल जाती थी वो लोग उसको इनकार नहीं कर सकते थे. फिर तो अब प्रधानमंत्री जी ने उनको एक सर्वोच्च बना दिया. अब चीफ ऑफ डिफेंस स्टाफ बनाना और उसके वो इतना बड़ा दर्जा दे देना, ये उनकी योग्यता के हिसाब से हुआ. जो कुछ ये दुर्घटना हुई है ये तो इतनी दुखद घटना है, अनथिंकेबल है. कभी हमने लाइफ में सोचा ही नहीं था कि हमारा देश के जो सेनापति का ऐसे अंत होगा और उनकी पत्नी साथ हो और बाकी लोग जो उनके साथ जो जवान थे, 4 तो पैरा के उसके जो बॉडीगार्ड थे, उनके जो एसओ थे, दूसरे अफसर थे जो जिनको हम जानते, उन्होंने प्रॉमिस किया था. मुझे वो जनरल साहब खूब जानते थे और उन्होंने इस बार प्रॉमिस किया था कि वो हमारी कैप्सी की कॉन्फ्रेंस में वो आएंगे. और परसों बात हुई है उनके जो ऑफिसर से, जो ब्रिगेडियर लीडर थे, उन्होंने कहा अगर ना आ पाए तो क्या. तो हमने कहा जी आप अपना जो रिकॉर्डिंग करके भेज दीजिए. वो कहते वो तो कोई बात नहीं, रिकॉर्डिंग करके भेज देंगे. तो ये बड़ा मन को दुख हो रहा है. ये चीज़ें व्यक्त नहीं कर सकता भी हुआ क्या है. ये लोगों की मानसिकता में भी ये पद कब कैसे होगा. अब ये इतनी बड़ी दुर्घटना हुई है, कैसे हुई है, क्या हुआ, जांच का विषय है, लेकिन अनथिंकेबल हुआ. यस, हम सारे कैप्सी की तरफ से उनको श्रद्धांजलि देते हैं क्योंकि हमारी फ्रेटर्निटी के थे, सिक्योरिटी के थे, फौज के थे. हमें तो भी बहुत दुख हो रहा है, बहुत ज़्यादा. સૈનિકો દેશ માટે રાત દિન તડકો ટાળ વેઠીને પણ દેશને બચાવવા માટે ખડે પગે ઊભા રહે છે. ત્યારે આજે એક આર્મી જવાન નિવૃત્ત થયા પછી પણ કંઈક અલગ રીતે દેશની સેવા કરતા નજરે ચડી રહ્યા છે. ખાનગી સુરક્ષા ગાળ આજે દેશની દરેક રહેણાંક વિસ્તારો અને ફેક્ટરીઓમાં સુરક્ષા સેવા આપી રહ્યા છે. લશ્કરના સાઇઝમાં ભારત ચીન પછી બીજા ક્રમે છે. ભારતના સક્રિય લશ્કરી કર્મચારીઓની કુલ સંખ્યા 14,45,000 છે, જેમાં ભારતીય સેના, ભારતીય વાયુસેના અને ભારતીય નૌકાદળના કર્મચારીઓનો સમાવેશ થાય છે.
આ સિવાય ભારત પાસે વિશ્વનું સૌથી મોટું અર્ધલશ્કરી દળ છે, જેમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ પોલીસ ફોર્સ, સશસ્ત્ર સીમા બળ, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ, NSG, SPGનો સમાવેશ થાય છે। આવો જાણીએ આર્મી વિશે અવનવી વાતો। व्यक्ति सैनिक है, वो चाहे वो किसी और युग में रहा हो, चाहे आज के युग में, सैनिक की मानसिकता एक है। हमारे देश का हो, किसी और देश का हो, फौजी तो फौजी है। अब अपनी देश की जो परिस्थितियां हैं, जो आपके चैलेंजेस हैं, जो आपका सिक्योरिटी कंसर्न है, उसको मद्देनजर रखते हुए सरकार उनको उसी ढंग की ट्रेनिंग देती है, क्योंकि ट्रेनिंग आपको देनी पड़ती है उनको शस्त्र विद्या सिखाने के लिए, नए शस्त्र आ रहे उनके लिए, क्योंकि आपका अपने दुश्मन कंट्री के साथ जब लड़ाई होगी, अगर आपका जो विरोधी दुश्मन देश है वो ज़्यादा, अगर उनके पास अस्त्र शस्त्र ट्रेनिंग अच्छी है तो आप कैसे लड़ पाओगे। तो उनको मैच करने के लिए, उनके वेपन सिस्टम को मैच करने के लिए, उनकी नॉलेज को मैच करने के लिए सरकार हमेशा अपग्रेड रहती। आज का भी जो फौजी है वो अब 303 नहीं चलाता है, अब उसके पास लेटेस्ट वेपन्स आने लगे हैं। AK-203 अब जो कभी नए वेपन हैं, और यहाँ तक कि उनकी सुरक्षा का सवाल है, जान माल बड़ी इंपॉर्टेंट है। फौजी को ट्रेन करने के लिए लाखों रुपए खर्च होता है। अब सरकार जितने भी कॉन्फ्लिक्ट एरिया हैं उनको बुलेट प्रूफ जैकेट्स है, उनके सिर के ऊपर बुलेट प्रूफ चीज़ें हैं, उनकी रक्षा सुरक्षा के लिए लगातार अनुसंधान होता रहता है। वो कैसे जीवन बताएंगे, कैसे जंगल में रहेंगे, कैसे चिन्ह में रहेंगे, कहाँ पानी में, रेगिस्तान में रहेंगे। तो इसका बड़ा ही इसका DRDO जो उसको हमेशा इसका एक्सपेरिमेंट करती रहती है, उस देश में हम दुनिया में काफ़ी आगे हैं। ये हम दुनिया में काफ़ी आगे हैं आपके सोल्जर की वेलफेयर के लिए, उनके बचाव के लिए, रक्षार्थ के लिए, उनकी प्रशिक्षण बढ़िया हो दुनिया भर का। और हम देश, हमारा देश जो है इस काम के लिए माना जाता है। UNO में हम जाते हैं, तो जब UNO में जाते हैं कॉन्फ्लिक्ट एरिया में, आपको जानकर खुशी होगी कि जितनी बार हमारी बटालियंस UNO की मिशन में जाती हैं, सबसे ज़्यादा प्रशंसा इंडियन फौजियों की होती है। तो ये गर्व की बात है। जज्बात के साथ फौज में लोग जाते हैं और उसके बाद अपना जीवन का जो अच्छा समय है वो फौज में देते हैं, आर्मी नेवी एयरफोर्स में। जब रिटायर होके आते हैं तो भारत सरकार ने काफ़ी उनके लिए रीसेटलमेंट की स्कीम बना रखी है। उनको अच्छी पेंशन मिलने लगी है, रहने सहने का ढंग अच्छा हो गया। फिर उनको रिटायरमेंट से 1 महीने पहले उनको सिक्योरिटी में काम करने के लिए, जो प्राइवेट सिक्योरिटी, उसमें किस ढंग से वो आके उनका समावेश हो सकता है, कैसे काम कर सकते हैं, ये सरकार की स्कीम है, वो लागू भी है। और पिछले 5 साल से हमने कम से कम कोई 3000 के करीब ऐसे भूतपूर्व सैनिकों को हमने इंस्ट्रक्टर बनने की ट्रेनिंग दी है, क्योंकि वो प्रशिक्षण करवाना जानते हैं, डिसिप्लिन्ड होते हैं, कमिटेड होते हैं। तो इतने लोग इंस्ट्रक्टर बन के हैं, जो पहले फौजी आते तो उनको गार्ड बनना पड़ता था, अब वो आ रहे हैं तो उनको हम इंस्ट्रक्टर बना रहे हैं। इसी ढंग से उनको सुपरवाइजर की, अफसर बन की ट्रेनिंग का भी पूरी व्यवस्था है, और उनको सर्टिफिकेट दिए जाएंगे। जब कल RRU के साथ जो बात हो रही है, वो भी इसी विषय के ऊपर बात हो रही है, किस ढंग से हम फौज के लोगों को एक अच्छे अफसर बना दें, इनको मैनेजर बना दें। उसके भी कोर्सेज हम पूरे देश में लागू करने जा रहे हैं। तो ये जितने जो भूतपूर्व सैनिक हैं उनको देश के लिए जो योगदान दिया है और आगे देंगे, ये देश के लिए सौभाग्य की बात है। चीफ ऑफ डिफेंस स्टाफ जनरल रावतનું હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયા બાદ કરોડો દેશવાસીઓને સવાલ સતાવી રહ્યો છે કે આખરે આ અકસ્માત સર્જાયો કેવી રીતે। જનરલ રાવત મુસાફરી કરવાના હોવાથી ભારતીય વાયુસેનાએ તમામ તકેદારી લીધી હોય તે સ્વાભાવિક છે। ઉપરાંત આ અત્યાધુનિક હેલિકોપ્ટર હતું। આ સંજોગોમાં અકસ્માતનું કારણ શું છે તે જાણવું જરૂરી બન્યું છે। દરમિયાન ભારતીય વાયુસેનાએ કહ્યું છે કે દુર્ઘટનાના કારણ જાણવા માટે એક ઇન્ક્વાયરી શરૂ કરાઈ છે અને બહુ ઝડપથી તપાસ કરવામાં આવશે। વાયુસેનાએ વધુમાં કહ્યું છે કે 8 ડિસેમ્બરે જે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું તે માટે સેનાની ત્રણેય પાંખો દ્વારા એક સંયુક્ત ઇન્ક્વાયરી કરવામાં આવશે અને તથ્ય બહુ જલ્દી સામે આવશે। ત્યાં સુધી મૃતકોની ગરિમાનું સન્માન કરવા માટે પાયા વગરની અટકળો કરવાથી તમામ દૂર રહેવું જોઈએ। ઉલ્લેખનીય છે કે ગઈકાલે દુર્ઘટના સ્થળેથી હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ કબજે કરવામાં આવ્યું છે અને તેના કારણે આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે જાણવામાં મદદ મળશે।
કોરોના કાળમાં શિક્ષણ ઓનલાઈન હતું, પરંતુ કેસો ઘટતાની સાથે સ્કૂલો ઓફલાઈન શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન 2020ની દિવાળી બાદ કોરોનાના કેસોમાં વધારો થયો હતો, જેથી સ્કૂલોમાં ફરીવાર ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી હતી. હવે આ વર્ષે કોરોનાના કેસો નિયંત્રિત થતા ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે, જેમાં અત્યાર સુધીમાં 7 લાખ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. હજી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે, જે 21 ડિસેમ્બર સુધી ચાલુ છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ રદ થતા રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું, પરંતુ આ વર્ષે કોરોનાના કેસો નિયંત્રણમાં હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા લેવામાં આવશે. ગત વર્ષે 12 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા, જ્યારે આ વર્ષે 7 લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા માટેના ફોર્મ ભર્યા છે. હજી 3 લાખ જેટલા ફોર્મ ભરાય તેવી શક્યતાઓ છે. એટલે કુલ 10 લાખ જેટલા વિદ્યાર્થીઓ ફોર્મ ભરશે અને પરીક્ષા આપશે તેવી શક્યતાઓ છે. ગત વર્ષે કોરોનાના કેસમાં મોટો વધારો થવાથી પરીક્ષાની તારીખ લંબાવવામાં આવી હતી. ત્યારબાદ બીજી લહેર શરૂ થતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હતું. તે ઉપરાંત રિપીટર્સની પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારે આ વર્ષે કેસ કાબૂમાં હોવાથી અગાઉની જેમ પરીક્ષા રાબેતા મુજબ જ લેવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા પણ આ વર્ષે પરીક્ષા માટે ખાસ તૈયારી કરવામાં આવશે, જેથી તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા એક સાથે લઈ શકાય. ડ્રગ્સ કેસમાં આર્યન ખાનનું નામ સામે આવ્યું ત્યારથી મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક એનસીબી ડાયરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ સતત ટિપ્પણી કરી રહ્યા હતા. ત્યારે હાલ એનસીપી નેતા અને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે એનસીબી ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે પર તેમની ટિપ્પણી માટે બોમ્બે હાઈકોર્ટ સમક્ષ બિનશરતી માફી માંગી છે. નવાબ મલિકે કોર્ટ સમક્ષ કહ્યું કે હું નવેમ્બર 25 અને 29 નવેમ્બર 2021ના આદેશોમાં મારા બાંહેધરીના ભંગના સંદર્ભમાં માનનીય અદાલતમાં મારી બિનશરતી માફી માંગુ છું. મલિકે વધુમાં ઉમેર્યું હતું કે આ આદેશોનો ભંગ કરવાનો કોઈ ઈરાદો નહોતો. નવાબ મલિકે જણાવ્યું કે મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન આપવામાં આવેલા મારા જવાબો આ કોર્ટમાં આપેલા નિવેદનની મર્યાદામાં ન હતા, પરંતુ જ્યારથી મને સલાહ આપવામાં આવી છે અને જાણ કરવામાં આવી છે કે કોર્ટમાં આપેલા નિવેદનમાં ઇન્ટરવ્યૂ દરમિયાન પૂછવામાં આવેલા પ્રશ્નો પણ સમાવેશ થાય છે, ત્યારથી મેં આ પ્રકારની ટિપ્પણી ટાળી હતી. તમને જણાવી દઈએ કે નવાબ મલિકના આરોપો બાદ સમીર વાનખેડાના પિતાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, જે સંદર્ભે 25 નવેમ્બરે બોમ્બે હાઈકોર્ટે સમીર વાનખેડેને રાહત આપી હતી. ઉપરાંત બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકને આદેશ આપ્યો હતો કે તે વાનખેડે અને તેમના પરિવાર સામે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરી શકશે નહીં. ટીમ ઇન્ડિયાના પૂર્વ ખેલાડી વિનોદ કાંબલી સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. સાયબર ફ્રોડનો ભોગ બનેલા કાંબલીએ લાખો રૂપિયા ગુમાવ્યા છે, જે પછી તેણે બાંદ્રાના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી પોલીસ અધિકારીઓએ કાંબલી સાથેની આ છેતરપિંડીનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે બેંક કર્મચારી તરીકે ઓળખાતા એક વ્યક્તિએ એક લિંક મોકલી, જેના દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે વ્યક્તિએ પહેલા એક બેંક ઓફિસર તરીકે દર્શાવીને એક લિંક મોકલી હતી. કાંબલીએ તે લિંક ખોલી અને થોડી જ વારમાં તેના ખાતામાંથી લાખો રૂપિયા ઉડી ગયા. પોલીસે મંગળવારે ભારતીય દંડ સંહિતાની કલમ 420 અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો હતો અને હવે આરોપીની શોધ ચાલી રહી છે. કાંબલીએ કહ્યું કે આ ઘટના 3 ડિસેમ્બરે બની હતી. આપણા દેશમાં છેતરપિંડીના ગુનાઓ વધી રહ્યા છે, તે ખરેખર નિંદનીય છે. અમને અમારા પૈસા પાછા આપવામાં આવ્યા છે, પરંતુ ઘણા કિસ્સાઓમાં આવા કૌભાંડીઓ અને છેતરપિંડી કરનારાઓને શોધી શકાતા નથી. આવા ગુનાઓ અને ગુનેગારોને રોકવા જાગૃતિ વધારવા માટે હું પોલીસને શક્ય તમામ મદદ કરીશ. મારા દેશના એક જવાબદાર નાગરિક તરીકે હું આટલું જ કરી શકું છું. સાયબર ક્રાઇમનો ભોગ બનવું દિવસે ને દિવસે સામાન્ય બની રહ્યું છે, જેના કારણે સામાન્ય જનતા ભારે પરેશાન છે. તાજેતરના વર્ષોમાં આવી અસંખ્ય ઘટનાઓ બની છે. હવે ગુનેગારોના જુસ્સા એટલા ઊંચા થઈ ગયા છે કે હવે તેઓ સેલિબ્રિટીઓને પણ નિશાન બનાવવામાં નિષ્ફળ રહ્યા નથી. રાજ્યમાં હાલ કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો હોવાથી સરકાર દ્વારા એક બાદ એક નિયંત્રણ અંગે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. દિવાળી બાદ કોરોનાના કેસમાં ખાસ વધારો ન થતાં સરકારે નિયંત્રણો વધુ હળવા કર્યા છે. જોકે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના ભય વર્તાઈ રહ્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં હવે રાત્રિ 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ યથાવત રહેશે, જ્યારે રેસ્ટોરન્ટ રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ નવી ગાઈડલાઈન 10 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. 8 નગરોમાં રાત્રિ કર્ફ્યુની મુદત શુક્રવારે 10 ડિસેમ્બરના રોજ પૂર્ણ થતાં 31 ડિસેમ્બર સુધી ગુજરાતમાં છૂટછાટો યથાવત રખાઈ છે. આ રાજ્યના જે 8 મહાનગર અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં હાલ રાત્રિ કર્ફ્યુ અમલમાં છે, ત્યાં આવતીકાલથી રાત્રિના 1 વાગ્યાથી 31 ડિસેમ્બર સુધી સવારે 5 વાગ્યા સુધી દરરોજ રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે. લગ્ન પ્રસંગમાં 400 લોકોની છૂટ, અંતિમ ક્રિયામાં
100 વ્યક્તિની મર્યાદા. અગાઉ નવરાત્રી પહેલા લગ્ન પ્રસંગોમાં 400 વ્યક્તિની છૂટછાટ આપવામાં આવી હતી, જે યથાવત રાખવામાં આવી છે. આવી ઉજવણીમાં ભાગ લેનારી દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના 2 ડોઝ લીધા હોય એ હિતાવહ રહેશે. આવા આયોજનમાં લાઉડસ્પીકર, ધ્વનિ નિયંત્રણ અંગેના સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવાનું રહેશે. અંતિમ ક્રિયા દફન વિધિમાં 100 વ્યક્તિની મર્યાદા યથાવત રહેશે. લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને બિહાર વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે ગુરુવારે દિલ્હીમાં અચાનક જ અને ગુપચુપ રીતે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા છે. તેજસ્વી યાદવે એલેક્સિસ ઉર્ફે રસેલ ગોહિન્ડા સાથે લગ્ન કર્યા બાદ એવી ચર્ચા શરૂ થઈ છે કે લગ્ન કરવા માટે એલેક્સે ઉર્ફે રસેલને ધર્મ પરિવર્તન કરવું પડ્યું છે. રસેલ ખ્રિસ્તી છે અને લાલુ પ્રસાદ યાદવ તેમજ રાબડી દેવી આ બાબતને લઈને તેજસ્વીના લગ્નથી ખુશ નહોતા. આખરે લાલુ પ્રસાદ અને રાબડી દેવી રાજી કરવા માટે એલેક્સી ઉર્ફે રસેલે ધર્મ પરિવર્તન કરવાની તૈયારી બતાવી હતી. એ પછી લાલુ પ્રસાદ યાદવે લગ્ન માટે મંજૂરી આપી હતી. ચર્ચા છે કે હવે રસેલનું નામ રાજેશ્વરી યાદવ કરવામાં આવ્યું છે. લગ્ન પહેલા હિન્દુ ધર્મ અંગીકાર કરવાની તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી કરીને રસેલે હિન્દુ ધર્મ અપનાવ્યો હતો. જોકે લાલુ પરિવાર તરફથી આ મુદ્દે હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. દરમિયાન નાના ભાઈ તેજસ્વીના લગ્નમાં પહોંચેલા મોટા ભાઈ તેજ પ્રસાદે કહ્યું કે મારા આશીર્વાદ તેમના પર છે અને બહુ જલ્દી લગ્ન કર્યા હોવાથી ઓછા મહેમાનને બોલાવી શકાયા છે. દરમિયાન બિહારમાં તેજસ્વીના લગ્નની ઉજવણી આરજેડીના કાર્યકરોએ કરી હતી. દરમિયાન હવે પટણા જઈને તેજસ્વી યાદવ રિસેપ્શનનું આયોજન કરે તેવી શક્યતા છે. કતારગામ ઝોનમાં ટીપી રોડને ખુલ્લો કરવા માટે દુકાનદારોએ બનાવેલા ગેરકાયદે ઓટલાના ડિમોલેશનની કામગીરી ભાજપના જ 2 કોર્પોરેટરે અટકાવી દીધી હતી. લોકોના ટોળા ભેગા કરી ઉશ્કેરવાનો પ્રયાસ કરતા ડિમોલેશનની કામગીરી થોડો સમય અટકી ગઈ હતી. કતારગામ ઝોનમાં પાલિકાએ વેડ દરવાજાથી વરિયાવ બ્રિજને મળતો 36 મીટરનો ટીપી રોડ ખુલ્લો કરવાની કામગીરી શરૂ કરાઈ છે. વેડ દરવાજા પાસે 36 મીટરના રોડ પર દુકાનદારો દ્વારા વર્ષોથી ગેરકાયદેસર ઓટલા બનાવાયા છે, જે દૂર કરવાની કામગીરી આજે મ્યુનિસિપલ એ શરૂ કરી દીધી. તે દરમિયાન સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ અને જ્યોતિ પટેલે સ્થળ પર પહોંચીને ડિમોલિશનનો વિરોધ કર્યો હતો. મ્યુનિસિપલ ટીમ સામે આક્ષેપ કરીને ટોળું ભેગું કરી લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. બખેડાને પગલે થોડા કલાકો માટે ડિમોલિશનની કામગીરી અટકી ગઈ હતી. જોકે મ્યુનિસિપલ ટીમે મચક આપી નહોતી. કાલે કામ આગળ ધપાવાશે. ઉલ્લેખનીય છે કે સુરતમાં ભાગોળ મોચીની ચાલમાં ડિમોલિશનની કામગીરી શરૂ કરાતા લોકોએ જબ્બર વિરોધ કર્યો હતો. સૂત્રોચ્ચાર અને રામધૂન બોલાવી કામગીરી અટકાવી દીધી હતી. સ્થાનિકોએ કહ્યું કે મરી જઈશું પરંતુ જગ્યા નહીં આપીએ. કેન્દ્રના નાણાં મંત્રાલય દ્વારા કોટન, સિલ્ક અને પોલિએસ્ટર સહિતની કાપડની સંપૂર્ણ વેલ્યુ ચેઇન પર જીએસટીનો દર 1.12% કરવામાં આવતા આખી ટેક્સટાઇલ ચેઇન બેસી જતા આ ઉદ્યોગને સંલગ્ન જરી ઉદ્યોગને પણ મોટો ફટકો પડ્યો છે. સુરતના જરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ખારેદારોએ 70% ઉત્પાદન ઓછી ડિમાન્ડને લીધે ઘટાડવું પડ્યું છે. જરી ઉદ્યોગને જીએસટી ઉપરાંત દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિને લીધે થયેલા નુકસાનની પણ બમણો માર પડ્યો છે. અત્યારે ઉત્પાદન માંડ 30% રહી ગયું છે. ઓલ ઇન્ડિયા જરી એસોસિએશનના પ્રમુખ શાંતિલાલ જરીવાળાએ જણાવ્યું કે સિલ્ક અને પોલિએસ્ટર ફેબ્રિક્સની સાડી નવા વર્ષથી 12% જીએસટી દરને લીધે મોંઘી થશે. ઉપરાંત જરીમાં પણ જીએસટી દરને લઈને વિસંગતતા છે. દક્ષિણ ભારતમાં કોરોનાની બીજી લહેર પછી પણ સંક્રમણ યથાવત રહ્યું છે. એ પછી પૂરની સ્થિતિ ઊભી થતાં તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશના વેપારીઓની ડિમાન્ડ પણ ઘટી છે. બીજી તરફ સોના, ચાંદી અને કોપરના ભાવ ખૂબ જ વધી ગયા છે. રો મટીરિયલ મોંઘું થતાં જરી ઉદ્યોગને ચારે તરફથી વ્યાપક નુકસાન થયું છે. સુરતના જરી ઉદ્યોગ સાથે 2.5 લાખથી વધુ લોકો સીધી રીતે સંકળાયેલા છે. આ સ્થિતિમાં આ મશીનરી માટે બેંક લોનના હપ્તા ભરવાનું પણ કેટલાક એકમો માટે મુશ્કેલ બન્યું છે. અત્યારે રિયલ જરી પણ 5% અને ઇન્વેન્ટરી જરી પર 12% જીએસટી દર લાગે છે. રો મટીરિયલનો દર જુદો છે. એ રીતે આ ઉદ્યોગ સંપૂર્ણ ભીસમાં મુકાયો છે. આ મામલે કેન્દ્રના ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શના જરદોશને રજૂઆત કરવામાં આવી છે. તેમણે નાણામંત્રી સીતારામન સમક્ષ રજૂઆત પણ કરી છે. ટેક્સટાઇલ મિલ એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર વખારિયાએ જણાવ્યું હતું કે 1 જાન્યુઆરીથી 12%નો જીએસટીનો નવો સ્લેબ લાગુ થવા જઈ રહ્યો છે. તેના લીધે કાપડના વેપારીઓએ ગ્રે કાપડની ખરીદી પર કાપ મૂક્યો છે. તેની અસર મિલો પર પડી છે. છેલ્લા 1 સપ્તાહ દરમિયાન જોબ વર્કમાં 30% જેટલો ઘટાડો થયો છે. બીજી તરફ દિવાળી પછી લગ્ન સરાની સિઝનને જોતા વધુ કામ મળશે તેવી ગણતરી હતી. હસ્તકલા, આર્ટ અને ક્રાફ્ટના કુશળ કારીગરોને વિશાળ પ્લેટફોર્મ આપવા કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે સુરતના વિનીતા વિશ્રામ ગ્રાઉન્ડ 11 થી 22 ડિસેમ્બર દરમિયાન હુનર હાટ યોજાઈ રહ્યો
છે. તો 12મી તારીખે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી આ હુનર હાટને ઔપચારિક રીતે ખુલ્લો મૂકશે. જણાવી દઈએ કે આ હુનર હાટમાં લગભગ 30 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી મોટી સંખ્યામાં હસ્તકલા કારીગરો, શિલ્પકાર, આર્ટ એન્ડ ક્રાફ્ટ કલાકારો ભાગ લેશે. તો આ હાટ કાર્યક્રમમાં વિશિષ્ટ કલા ધરાવતા 300 જેટલા સ્ટોલ હશે. વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ મળે તેવા આશયથી તેઓ પોતાની કલા હુનરને પ્રદર્શિત કરશે. હાટનો સમય સવારે 10 થી રાત્રે 10 દરમિયાન રાખવામાં આવ્યો છે, જેની મુલાકાત સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. નોંધનીય છે કે કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી દ્વારા વર્ષ 2016માં હુનર હાટની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો હેતુ કલા અને પરંપરાને સન્માન આપવાનો છે. તે સાથે કલા અને કલાકારને માન્યતા આપવાનો પણ હેતુ છે. છેલ્લા 6 વર્ષથી હુનર હાટમાં લાખો કારીગરો, શિલ્પકારો અને તેમની કલા લઈને આવે છે. તો આ કલા સાથે સંકળાયેલા અનેક લોકોની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવામાં આવા કાર્યક્રમો ભાગ ભજવે છે. અહીં દેશના વિવિધ ભાગોમાંથી પરંપરાગત ફૂડ સ્ટોલ ઉપરાંત મોટા કલાકારો તેમજ સ્થાનિક કલાકારોને પણ સ્ટેજ પર તેમની કલા પ્રદર્શિત કરવાની તક મળે છે. ભારતના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું તમિલનાડુના કુંડરમાં બુધવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું હતું. આ અકસ્માતનું કારણ જાણવા મંથન શરૂ થઈ ગયું છે. દરમિયાનમાં સુરક્ષા નિષ્ણાત બ્રહ્મ જેલાનીએ રાવતના અકસ્માતમાં ચીનનો હાથ હોવાની શંકા વ્યક્ત કરીને સનસનાટી ફેલાવી દીધી છે. આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને હથિયાર નિયંત્રણ મુદ્દાઓના નિષ્ણાત, ભૂ રણનીતિકાર અને લેખક બ્રહ્મ જેલાનીએ હેલિકોપ્ટર અકસ્માતમાં રાવતના મોતના સમાચાર પછી કરેલી કેટલીક ટ્વીટ ચર્ચાસ્પદ બની છે. એટલું જ નહીં, ચીની મીડિયા પણ તેની ટ્વીટનો નોંધ લઈને આકરી પ્રતિક્રિયા આપી છે. પ્રોફેસર ચેલાનીએ CDS રાવતના હેલિકોપ્ટર અકસ્માત અને તાઇવાનના જનરલ પ્રમુખના હેલિકોપ્ટર અકસ્માતમાં મોતની સરખામણી કરી હતી. તેમણે કહ્યું કે બંને દેશના સૈન્ય વડાઓ ચીન વિરુદ્ધ આક્રમક વલણ અપનાવવા માટે જાણીતા હતા. પ્રોફેસર ચેલાનીએ કરેલી શ્રેણીબદ્ધ ટ્વીટમાં એકમાં લખ્યું કે જનરલ રાવતનું મોત અને તાઇવાનના જનરલ સ્ટાફના પ્રમુખના મોત વચ્ચે કેટલીક ડરામણી સમાનતા છે. વર્ષ 2020ની શરૂઆતમાં તાઇવાનના જનરલ સ્ટાફના પ્રમુખ જનરલ સેન યીમિંગનું પણ હેલિકોપ્ટર અકસ્માતમાં મોત નીપજ્યું હતું. આ બંને હેલિકોપ્ટર ક્રેશમાં બંને દેશની એવી વિશેષ પ્રતિભાઓના મોત થયા જે ચીનની આક્રમકતા વિરુદ્ધ ઘણા જ મહત્વપૂર્ણ ચહેરા હતા. ત્યાર પછી ટ્વીટ કરતા તેમણે લખ્યું કે આ અજીબ સમાનતાઓ અર્થ નથી કે બંને હેલિકોપ્ટર દુર્ઘટનાઓમાં કોઈ કનેક્શન છે અથવા તો કોઈ બહારની તાકાતનો હાથ છે. કંઈ પણ હોય, પ્રત્યેક દુર્ઘટનાએ દેશની અંદર વિશેષ રૂપે ટોચના જનરલને લઈ સૈન્ય હેલિકોપ્ટરના મેન્ટેનન્સ અંગે મહત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે. દરમિયાન બ્રહ્મ ચેલાનીની ટ્વીટમાં ચીનનું નામ આવતા તેના ધુઆપુઆ થઈ ગયું અને તેણે રાવતની મોત પાછળ અમેરિકાના હાથ હોવાની પણ શંકા વ્યક્ત કરી હતી. ચેલાનીની ટ્વીટને રીટ્વીટ કરતા ચીની કટાક્ષમાં લખ્યું કે આ દ્રષ્ટિએ તો આ અકસ્માતમાં અમેરિકાની પણ ભૂમિકા હોઈ શકે છે, કારણ કે ભારત અને રશિયા S-400 મિસાઇલ્સ ડિફેન્સ સિસ્ટમ સાથે આગળ વધી રહ્યું છે અને અમેરિકાએ આ સોદાનો આકરો વિરોધ કર્યો છે. માર્ચ 2022 સુધીમાં કોલસાની અછત સર્જાય તેવી કોઈ શક્યતા લાગતી નથી, તેમ કોલ ઇન્ડિયાના એક નિવેદનમાં જણાવ્યું છે. કોલ ઇન્ડિયાએ વધુમાં જણાવ્યું છે કે તે કોલસાનું ઉત્પાદન વધારીને ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં કોલસાનો સ્ટોક વધારીને 7 કરોડ ટન કરી નાખશે. સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતમાં કોલસાનો સ્ટોક 10 લાખ ટન હતો. કેટલાક મહિના અગાઉ જ્યારે માંગ વધી ગઈ ત્યારે આ સ્ટોકમાં કોલસાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોલ ઇન્ડિયાના ચેરમેન પ્રમોદ અગ્રવાલે બંગાળ ચેમ્બર કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધતા જણાવ્યું કે અમે કોલસાનું ઉત્પાદન વધારી દીધું હોવાથી માર્ચ 2022 સુધીમાં દેશમાં કોલસાની અછત સર્જાય તેવી કોઈ શક્યતા લાગતી નથી. ઉલ્લેખનીય છે કે મહારત્નનો દરજ્જો મેળવેલ સરકારી કંપની કોલ ઇન્ડિયાએ ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 12.583 કરોડ ટન કોલસાનું ઉત્પાદન કર્યું હતું. ગયા વર્ષના સમાન ગાળામાં 11.498 કરોડ ટન કોલસાનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. તેમણે આશા વ્યક્ત કરી હતી કે રાજમહલ માઇન ઓફ ઇન્સ્ટન કોલફિલ્ડની જમીન માટે ઝારખંડ સરકાર સાથે ચાલી રહેલો વિવાદ ટૂંક સમયમાં જ ઉકેલી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેને જુલાઈમાં જણાવ્યું હતું કે કોલ ઇન્ડિયા માઇનિંગ માટે આપવામાં આવેલ જમીનના બદલામાં તાત્કાલિક 56,000 કરોડ રૂપિયા ચૂકવે. મ્યાનમાર લશ્કરે 5 બાળકો સહિત 11 પ્રદર્શનકારીઓને જાહેરમાં જીવતા સળગાવી દીધા હતા. સગાઈંગ પ્રાંતના ડોન તાવ ગામમાં બનેલી આ ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ
એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અને સંયુક્ત રાષ્ટ્રસંઘે માનવ અધિકાર બાબતે ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી. ફેબ્રુઆરી માસમાં લશ્કરી બળવો થયા બાદ સૈન્યએ ક્રૂરતાની હદ પાર કરી છે. પ્રદર્શનકારીઓ ઉપર અમાનુષી અત્યાચાર થઈ રહ્યા છે. ક્યારેક પ્રદર્શનકારીઓના ટોળા ઉપર ટ્રક ઘુસાડી લોકોને કચડી નાખવામાં આવે છે, તો ક્યારેક જાહેરમાં અંધાધૂંધ ગોળીબાર કરીને પ્રદર્શનકારીઓને ઠાર મારવામાં આવે છે. ક્રૂરતાની હદ પાર કરતો બનાવ મ્યાનમારના સગાઈંગ પ્રાંતમાં બન્યો હતો. ડોન તાવ નામના ગામમાં સૈન્યના ક્રૂર સૈનિકો ત્રાટક્યા હતા. ત્યાં સૈન્યનો વિરોધ કરી રહેલા બાળકો સહિત 11 લોકોને જીવતા સળગાવી દીધા હતા. જીવતા સળગાવ્યા એ દરમિયાન સૈન્યએ તેમને ગોળીઓ પણ ધરબી હતી, તો કેટલાક અગ્નિમાં તરફડતા ભડથું થઈ ગયા હતા. આ ઘટનાથી આખા પ્રાંતમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ક્રૂર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો હતો. એ વિડીયો વાયરલ બન્યો ત્યારબાદ એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે માનવ અધિકાર બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘે પણ લોકો પર થતા અત્યાચારો બાબતે ગહેરી ચિંતા વ્યક્ત મ્યાનમારના સૈન્યને આવું કૃત્ય ન કરવાની તાકીદ કરી હતી. અમેરિકન એકેડમી ઓફ પેડિયાટ્રિક્સ એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર છેલ્લા થોડા સમયમાં યુએસમાં 1,33,000 કરતાં વધારે બાળકો કોરોનાના ટેસ્ટમાં પોઝિટિવ જણાયા છે. અમેરિકામાં દર અઠવાડિયે નોંધાતા કોરોના કેસમાં 22.4% કેસો બાળકોના હોય છે. આ અહેવાલમાં જણાવાયું છે કે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહથી શરૂ કરી આજ સુધીમાં બાળકોના 20 લાખ કેસો નોંધાયા છે. સળંગ 17 સપ્તાહથી બાળકોમાં કોરોનાના 1 લાખથી વધારે કેસો નોંધાયા છે. જ્યારે યુરોપમાં પણ બાળકોમાં કોરોનાનો ચેપ લાગવાનું પ્રમાણ 2 થી 3 ગણું વધારે હોવાનું જણાયું છે. યુરોપના હુના વડા ડોક્ટર હાન્સ કલુઝે જણાવ્યું હતું કે બાળકો અને શાળાઓને કોરોનાના ચેપ સામે રક્ષણ આપવાની તાતી જરૂર છે. યુકેમાં ઓમિક્રોનના નવા 249 કેસો નોંધાતા કુલ કેસોની સંખ્યા 817 પહોંચવાને પગલે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સને શુક્રવારથી અમલમાં આવે તે રીતે નવા નિયંત્રણો જાહેર કર્યા હતા. જોન્સને જણાવ્યું કે ઓમિક્રોનના કેસો બમણા થવામાં 2 થી 3 દિવસનો જ સમય લાગે છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આજે વપરાતી કોરોનાની રસી બિનઉપયોગી બની જવાની સંભાવના ઓછી છે, પણ ઓમિક્રોન એક કોરોનાનો આખરી વેરિયન્ટ નથી અને ભવિષ્યમાં કોરોનાની રસીને રિફ્યુલમેન્ટ કરવી પડે તો કંપનીઓ કેવી ઝડપથી નવી રસી બનાવી શકે છે તે જાણવું મહત્વપૂર્ણ બની રહેશે. 2014ની ચૂંટણી બાદ સત્તામાં આવેલી મોદીની કેન્દ્ર સરકારના રાજમાં છેલ્લા 7 વર્ષમાં લગભગ 2800 વિદેશી કંપનીઓએ ભારતમાં પોતાનો બિઝનેસ બંધ કરી દીધો છે. વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે સંસદમાં માહિતી આપતા કહ્યું કે વર્ષ 2014 પછી અત્યાર સુધીમાં લગભગ 2800 વિદેશી કંપનીઓએ ભારતમાં પોતાનો બિઝનેસ બંધ કરી દીધો છે. તેમણે કહ્યું $12,500 વિદેશી કંપનીઓ ભારતમાં પેટા કંપનીઓ દ્વારા કામકાજ કરી રહી છે. એક લેખિત પ્રશ્નના જવાબમાં ભારતના કોમર્સ મિનિસ્ટર ગોયલે જણાવ્યું હતું કે છેલ્લા 7 વર્ષમાં 2783 વિદેશી કંપનીઓએ ભારતમાં તેમની કામગીરી બંધ કરી છે. આ કંપનીઓ સંપર્ક ઓફિસ, બ્રાન્ચ ઓફિસ, પ્રોજેક્ટ ઓફિસ અથવા તો પેટા કંપનીના બેનર હેઠળ ભારતમાં નોંધાયેલી હતી. વ્યાવસાયિક હેતુ કે પ્રોજેક્ટ પૂરા થતા પેરેન્ટ કંપનીનું પુનઃગઠન, મર્જર અથવા તો મેનેજમેન્ટના અન્ય કોઈ નિર્ણયને કારણે તેઓએ અહીં કામ કરવાનું બંધ કર્યું. ગોયલે કહ્યું કે આ સમયગાળા દરમિયાન દેશમાં 10,756 વિદેશી કંપનીઓએ બિઝનેસ શરૂ કર્યા છે. આ કંપનીઓના રજિસ્ટ્રેશન બાદ હવે ભારતમાં કુલ 12,458 સક્રિય વિદેશી કંપનીઓ છે. ગોયલે કહ્યું કે આ આંકડો 30 નવેમ્બર 2021 સુધીનો છે. નોંધનીય છે કે વિશ્વ બેંકના ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કિંગમાં ભારત હાલમાં 63માં ક્રમે છે. 2014 થી 2018-19 સુધી ભારતની સ્થિતિમાં 79 સ્થાનનો સુધારો થયો છે. જોકે આ સુધારો અહીં સુધી પૂરતો નથી. આંતરરાષ્ટ્રીય કંપનીઓના ભારતના રોકાણમાં વધારવા માટે હજી મોટા પાયે સુધારાની જરૂર છે. વડોદરાના ગોત્રી સેવાસી રોડ ઉપર ગઈકાલે મોડી રાત્રે એસબીઆઈ બેંકના 2 એટીએમ મશીનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આમાં એટીએમ મશીનો બળીને ખાખ થઈ જતા એટીએમ મશીનમાં લાખો કેશ ખાખ થઈ ગઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. ગોત્રી રોડ સેવાસી ખાતે આવેલા એસબીઆઈ બેંકના 2 એટીએમમાં ગઈકાલે રાત્રે 1:30 વાગ્યાના સુમારે ભીષણ આગ લાગી હતી. આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં લશ્કરો
સ્થળ પર દોડી અને પાણી મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. જો કે આગ કાબૂમાં આવે તે પહેલા એટીએમ મશીનો બળીને ખાખ થઈ ગયા હતા. મોડી રાત્રે એટીએમ મશીનમાં આગ લાગતા સાયરન વાગતા ગામ લોકો દોડી ગયા હતા. આગના કારણે એટીએમ મશીનો બળીને ખાખ થઈ જતા લાખોની કેશ સળગી ગઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. એટીએમ મશીનોમાં આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે, પરંતુ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુસાર સેવાઈ રહ્યું છે. હા, તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો કે ન્યૂઝ.